તો દાખલાની રકમની અંદર મને એવું કીધું છે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ m બરાબર મને આપેલો છે 28.5 એટલે કે m બરાબર કેટલા આપ્યા છે 28.5 મધ્યસ્થ m બરાબર છે 28.5 અને ત્યારબાદ મને એમ કીધું હોય તો x અને y ના મૂલ્યો શોધો તો જો આ પ્રકારનો મને વર્ગ આપેલો છે અને આ પ્રકારના કોષ્ટકની અંદર આવૃત્તિ આપી છે અને છેલ્લે આવૃત્તિનો સરવાળો એટલે n બરાબર મને કહી દીધું છે 60 અને જો અહીંયા x અને જે આ y આપેલા છે એની કિંમતો મારે શોધવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી દાખલો છે એટલે આ દાખલાને તો 1 મિનિટે વિડિયોને સ્કીપ ન કરતા અથવા તો 1 સેકન્ડે સ્કીપ ન કરતા અને એકદમ સારી રીતે અત્યારે જ શીખી લેજો જેથી 4 માર્ક તમારા એકદમ રોકડા થઈ જાય તો સૌપ્રથમ આપણે આ દાખલાની શરૂઆતમાં મધ્યસ્થ મને આપેલો છે એટલે મારે દાખલાની અંદર શું શોધવાનું થશે મધ્યસ્થ માટેનો જ સૂત્ર મૂકવાનું થશે એટલું યાદ રાખવાનું મધ્યસ્થ m બરાબર મને આપેલું છે એટલે મધ્યસ્થનું જ સૂત્ર મૂકવાનું થશે અને મધ્યસ્થ ગમે ત્યારે તમારે શોધવાનો હોય ત્યારે તમને ખબર છે સંચય આવૃત્તિ CF શોધવી પડે તો સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી તો એના માટે શું કરવાનું પેલું જે પદ છે એને એમને એમ રાખવાનું એટલે 5 ને હું એમને એમ રાખું છું પછી 5 નો અને x નો બેયનો સરવાળો એટલે શું થશે 5 x હવે શું થશે 5 x નો સરવાળો કેની સાથે થશે 20 સાથે એટલે 5 અને 20 કેટલા થાય 25 પ્લસ કેટલા આવશે x હવે આનો સરવાળો થશે આ પદ સાથે એટલે 25 અને 15 કેટલા થાય તો જો 25 અને 15 કરીએ તો 5 ને 5 કેટલા થશે 10 નો 0 વધી પડી 1 ને કેટલા આવશે 40 x હવે આ આખા પદનો સરવાળો y સાથે કરશું એટલે શું આવશે 40 x y હવે 40 નો સરવાળો આપણે કરી 40 5 કરશું એટલે શું થઈ જશે 45 બાકીનું જેટલું હતું એ તો રહેવાનું છે x y અને તમને ખબર જ છે કે આ જે છેલ્લે પદ આવે છે એ કેટલું આવશે 60 જેટલું જ આવશે એટલે આ વસ્તુ આપણે એક વખત સરખાવવાની આવશે હવે જો તમને ખબર છે કે આપણે દાખલાની ગણતરી કરતા હતા ત્યારે કંઈક આવું કરતા હતા કે n ના છેદમાં 2 એટલે શું થશે n બરાબર 60 આપ્યા n ના છેદમાં 2 એટલે કેટલા મળે છે 30 હવે 30 એટલે આની અંદર જોઈએ તો 30 થી તરત મોટી કિંમત કઈ આવે એ આપણે ડાયરેક્ટ કહી શકીએ ને કે x ની વેલ્યુ મને ખબર નથી અહીંયા એવું પણ બની શકે કે x ની વેલ્યુ 50 હોય તો એવું બને કે આ 30 કરતા મોટું થઈ જાય અને x ની વેલ્યુ જો 25 હોય તો એ કંઈક અલગ રહે પણ આની અંદર ગણતરી કેવી રીતની કરવાની આવે તો જો મધ્યસ્થ તમને કેટલો આપ્યો છે 28.5 એટલે જો તો મધ્યસ્થ 28.5 કેની અને કેની વચ્ચે આવે છે તો 20 અને 30 ની વચ્ચે આવે છે કયા વર્ગમાં આવે છે તો 20 અને 30 ની વચ્ચે જે 28.5 આવે તો આપણે જે 20 અને 30 ની વચ્ચે આવે તો એ વર્ગની અધર સીમાને કહી દેવાનું l એની સામે જે તમને પદ મળ્યું છે એને કહી દેવાનું છે f અને એનાથી ઉપરનો એટલે જે આ પદ મને જોવા મળ્યું એને શું કહી દેશું આપણે cf તો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે કેવી રીતે શોધી હવે જો આની અંદર એટલી વસ્તુ મને આપી છે m બરાબર આપેલા છે 28.5 એના પછી l બરાબર કઈ તો કેટલા છે 20 cf બરાબર કેટલા છે 5 x અને n/2 બરાબર કેટલા છે 30 અને h ની પણ આપણે જરૂર પડે તો ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે જો 10 માંથી 0 બાદ કરો તો કેટલા આવે 10 એટલે કે h બરાબર કેટલા છે 10 તો આ બધી કિંમત તો મારી પાસે છે હવે જો મારે મધ્યસ્થ શોધવો હોય તો મધ્યસ્થ કે જેને આપણે શેના વડે દર્શાવી m વડે દર્શાવી તો મધ્યસ્થ માટેનું સૂત્ર શું છે તો સૂત્ર આવું છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf ના છેદમાં f ગુણ્યા શું છે h તો અહીં m બરાબર મને આપેલા છે 28.5 એટલે m ની જગ્યાએ શું કિંમત મૂકીશું 28.5 બરાબર હતો એટલે બરાબર l તો l બરાબર અહીં પાછળ મને 20 એટલે એની જગ્યાએ મૂકીશ 20 વચ્ચે પ્લસ આપ્યા એટલે પ્લસ n ના છેદમાં 2 તો n ના છેદમાં 2 બરાબર કેટલા મળે છે 30 એટલે n ના છેદમાં 2 બરાબર મૂકી દઉં છું 30 માઈનસ આપ્યું તો એટલે માઈનસ અને cf
યાદ રાખજો કે CF એટલે કે આવા જે બે પદ તમને આપ્યા હોય અને આગળ જો માઈનસ ની નિશાની હોય તો કૌંસમાં જ મૂકવું, નહીંતર તમે ભૂલ કરશો. એટલે 5 x ને હું કેમાં મૂકું છું? કૌંસની અંદર મૂકી દો -5 x એના છેદમાં અહીંયા f. તો f બરાબર આપણી પાસે કિંમત કેટલી હતી? તો જો આની અંદર જોવા જાય તો હું લખી નાખું છું f બરાબર કેટલા આપણે આપ્યા છે 20. એટલે f ની જગ્યાએ કિંમત કેટલી છે 20 ગુણ્યા h. તો h બરાબર જો અહીં તો h બરાબર મને કેટલા મળ્યા છે 10. એટલે ત્યાં મૂકી દઉં છું 10. હવે આનું સાદુરૂપ આપવું હોય તો તમને ખબર છે 0 ને 0 શું થઈ જશે? ઉડી જશે. અને 20 આ બાજુ કેવા છે પ્લસ, બરાબર ને આ બાજુ જશે તો કેવા થઈ જશે? માઈનસ. એટલે એને હું બરાબર ની ઓલી બાજુ લઈ જાઉં છું. એટલે શું આવશે? 28.5 20 બરાબર. હવે આ બાજુ વૈધા છે 30. હવે જો ખાસ ધ્યાન આપજો, હવે માઈનસ ની નિશાની જ્યારે અંદર ગુણાય ત્યારે જે અંદરનું પદ છે જો પ્લસ હશે તો માઈનસ થઈ જશે, માઈનસ હશે તો કેવું થઈ જશે? પ્લસ. તો 5 પ્લસ હતા તો કેવા થઈ જશે? -5. એ જ પ્રકારે x છે પ્લસ હતા તો કેવા થઈ જશે? -x. અને છેદમાં 2 આપ્યા છે એટલે એને એમ લખી નાખું છેદમાં 2. હવે જો આનો આપણે સાદુરૂપ આપી તો જો આની અંદર હું સાદુરૂપ આપું છું તો તમને ખબર છે કે 28.5 માંથી 20 બાદ કરીએ એટલે કેટલા મળે છે મને? 8.5 બરાબર. અહીંયા શું આપ્યું છે? 30 - 5. 30 માંથી 5 જાય તો કેટલા વધે? 25. -x આપ્યા એટલે -x. અને છેદમાં કેટલા છે? 2. હવે જો 2 આ બાજુ કેવા છે? ભાગાકારમાં. બરાબર ને ઓલી બાજુ જશે તો કેમાં જશે? ગુણાકારમાં. તો આપણે અહીંયા કરીએ તો 8.5 ગુણ્યા કેટલા છે? 2 બરાબર કેટલા થશે? 25 - x. કે 2 તો હવે આ બાજુ આવે. હવે જો 8.5 ગુણ્યા 2, જો આમાં તમને સાદુરૂપ આપવામાં પ્રોબ્લેમ થતું હોય ને તો સાવ સહેલી રીતે તમને કહું છું કે અહીંયા મને 8.5 આપ્યા એને આમ લખી શકીએ 85/10. કેમ કે પોઈન્ટ ને તમારે દૂર કરવો હોય તો આગળ તમે આમ એડ કરી શકો ને કે એક પોઈન્ટ ને આગળ લઈ જાવ હોય તો ભાગ્યા 10 કરી નાખવાના. અને ગુણ્યા 2 આપ્યા એટલે હું અહીંયા ગુણ્યા 2 કરું છું, પછી પાછા ભાગ્યા 10 આપણે કરી જ નાખશું. તો 85 દુ કેટલા થાય? તો 85 દુ કેટલા થાય? 170. ભાગ્યા 10 એટલે મીંડું ઉડી જશે એટલે કેટલા વધે છે? 17. એટલે જો આ બે નો ગુણાકાર, જો તમને ડાયરેક્ટ પોઈન્ટ વાળા ગુણાકાર ફાવતા હોય તો કઈ વાંધો નથી, ડાયરેક્ટ એ પ્રમાણે પણ તમે કરી શકો. પણ જો એની અંદર તમને પ્રોબ્લેમ આવે તો આ રીતે તમે ગુણાકાર કરી શકો છો. હવે 8.5 ગુણ્યા 2 કર્યા એટલે મને કેટલા મળ્યા? 17. બરાબર મને આપેલા છે 25 - x. હવે જો 25 આ બાજુ છે પ્લસ, બરાબર ને ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? માઈનસ. એટલે કે આવું થશે 17 - 25 બરાબર -x. કેમ કે આ બાજુ -x વૈધો છે, ખાલી x નથી વૈધો. એટલે હું અહીં કરીશ -x. હવે એનું જો મારે સાદુરૂપ આપવું હોય તો હવે જો આપણે એનું સાદુરૂપ આપીએ તો તમને ખબર છે કે જો આમાંથી 17 માંથી 25 જાય એવું કયો તો પણ હાલે. નકર તમે એ પ્રકારે કહી શકો કે 25 માંથી 17 જાય તો જેટલા વધે અને નિશાની કેની રાખવાની? મોટા પદની. એટલે હું નોર્મલી એવી રીતની વસ્તુ કહું છું કે 17 માંથી 25 જાય તો જે માઈનસમાં જવાબ આવે એ ડાયરેક્ટ કહેવાય. અથવા તો ઘણી જગ્યાએ તમને એવું કહેવામાં આવે કે 25 માંથી 17 બાદ કરવાના એટલે કેટલા વધે? તો 8 વધે. અને નિશાની મોટા પદની. એટલે જે મોટું પદ છે એની જે નિશાની હોય રાખવાની. તો આપણે જ્યારે બાદ કરીએ તો કેટલા મળે છે મને? -8 બરાબર મળે છે -x. તો માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે એનો મતલબ એમ થયો કે x બરાબર મને કેટલા મળ્યા? 8. તો આ x ની કિંમત મને મળી ગઈ. હવે જે x ની કિંમત મળી ને, હવે એ કિંમતનું મારે શું કરવાનું કે એની અંદરથી કેવી રીતની ગણતરી કરવાની? તો એની અંદર ખાસ ધ્યાન આપજો. હવે જો હવે મારી પાસે એક પદ છે, તમને ખબર છે કે જે આ CF તમને મળેલો છે, સંચય આવૃત્તિ મળી છે. સંચય આવૃત્તિમાં છેલ્લું પદ છે એ કેના જેટલું થાય? તો અહીં જેટલો સરવાળો એટલું જ થાય. આની આગળ જે એક આપણે દાખલો ગણ્યો તો એની અંદર આપણે આવ્યું હતું કે આ જે છેલ્લે પદ આવ્યું એનો સરવાળો કેટલો થાય? અહીંયા જેટલું હોય એટલો જ થાય. એટલે હું આવું લખી શકું કે 45 + x + y. એટલે કે જે આ સમીકરણ આપ્યું તો એના જેટલું થાય તો 60 જેટલું થાય. એટલે બરાબર શું લખી નાખું છું? 60. એટલે સુધી સમજાઈ ગયું? હવે આની અંદર જો સાદુરૂપ આપી તો x ની કિંમત તો મને ખબર જ છે. x ની કિંમત કેટલી મળી છે આપણે? 8.
એટલે x ની જે કિંમત છે એ આની અંદર મૂકો છો તો આની અંદર કિંમત મૂકીશ તો શું થશે 45 પ્લસ x ની જગ્યાએ કેટલા મૂકી દઉં છું 8 પ્લસ y બરાબર કેટલા મળે છે 60 હવે 45 અને 8 45 પ્લસ 8 કરો તો કેટલા તમને મળે તો 53 મળશે આપણે તો 53 પ્લસ y બરાબર કેટલા છે 60 હવે 53 બરાબર ને આ બાજુ પ્લસ છે બરાબર ને ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ એટલે કે આવું જોવા મળે y બરાબર અહીંયા જો 60 આપ્યા તો એમને 53 આ બાજુ પ્લસ હતા બરાબર ને આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા માઈનસ હવે તો y બરાબર કેટલું વધે છે 53 માઈનસ આપણે 60 માંથી 53 બાદ કરી તો 60 - 53 બરાબર કેટલા મળે છે 7 તો અહીં આપણે જોવા જાય તો x ની કિંમત કેટલી મને મળી 8 અને y ની કિંમત કેટલી મળે છે 7 મળે છે દાખલાની રકમની અંદર મને એવું કહેવામાં આવેલું છે કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કે જેને m વડે દર્શાવાય છે એ આપેલો છે 525 અને જો તેની કુલ આવૃત્તિ એટલે કે જે fi બરાબર એટલે કે n બરાબર કેટલા આપ્યા છે 100 હોય તો x અને y જે આ x અને y છે તેની કિંમત મારે શોધવાની છે અને જે વર્ગ અંતરાલ છે કે આ પ્રકારનો આપેલો છે અને એની આવૃત્તિ કંઈક આ પ્રકારની આપેલી છે તો હવે મારે શોધવાનો છે એનો મધ્યસ્થ તો તમને ખબર છે કે જ્યારે આપણે મધ્યસ્થ શોધીએ ત્યારે સૌપ્રથમ મારે શું શોધવું પડે CF શોધવું પડે એનો મતલબ એમ કે મારે સંચય આવૃત્તિ શોધવી પડે તો સંચય આવૃત્તિ આપણે કેવી રીતે શોધાય તો સંચય આવૃત્તિ શોધવા માટે પહેલું પદ હતું m રાખવાનું છે પહેલું પદ જે છે m એટલે 2 બે નો સરવાળો કરવાનો 5 સાથે 5 અને 2 કેટલા થાય 7 હવે એનો સરવાળો કરવાનો 1 સાથે એટલે કે આવી રીતનો સરવાળો કરતો જાવ એટલે 7 અને 1 એટલે શું થશે 7 + x 7 + 12 કરીએ આપણે તો 7 + 12 કરીએ એટલે કેટલા આવશે 19 એટલે શું થશે 19 + x હવે 19 પ્લસ આપણે કેટલા કરવાના છે 17 કરવાના છે એટલે 19 + 17 કરશો એટલે કેટલા થશે 9 અને 7 કેટલા થાય તો 9 અને 7 થાય 16 અને વધી પડી 1 એટલે અહીંયા કેટલા આવશે 36 પ્લસ કેટલા આવે છે x હવે 36 નો સરવાળો કેની સાથે કરવાનો 20 સાથે તો 36 + 20 એટલે કેટલા આવશે 56 એટલે અહીંયા આવશે 56 પ્લસ આવશે x હવે એનો સરવાળો y સાથે કરશો એટલે શું આવશે 56 + x + y હવે 56 ની અંદર 9 આપણે એડ કરી 56 + 9 કરશું એટલે કેટલા આવશે 65 એટલે આવશે 65 + x + y હવે 65 ની અંદર 7 એડ કરવામાં આવે તો 65 ની અંદર 7 એડ કરશો એટલે તમને ખબર છે 5 ને 7 થાય 12 12 નો થાય બગલો ને વધી પડી 1 એટલે કેટલા આવશે 72 + x + y હવે 72 ની અંદર 4 આપણે એડ કરીએ એટલે કેટલા થશે 76 એટલે આવશે 76 + x + y તો જે CF કંઈક મને આ પ્રકારનો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે CF શોધી લીધો છે હવે આપણે શું કરવાનું છે હવે જો તમારે જોવાનું m બરાબર મને કેટલા આપેલા છે 525 તો વર્ગની અંદર મારે જોવાનું છે કે કયા વર્ગની અંદર 525 આવે તો આની અંદર જોવા જઈએ તો આપણે ખબર છે કે 500 અને 600 ની વચ્ચે 525 આવે એટલા માટે હવે હું શું કરી કે 500 અને 600 વાળો વર્ગ છે એની જે અધસીમા છે એને હું કહી દઈ l એની તેની સામે જે fi વાળો પદ છે એમાં જે પદ મને આપ્યું છે એને કહી દે f અને એના બાજુમાંથી જે ઉપરનું પદ છે એટલે કે જે આ પદ છે ઈ મારા માટે થઈ જશે cf તો એટલી માહિતી મને મળી ગઈ છે અને આ માહિતી છે હું અહીંયા લખું છું મારે શું શોધવાનું છે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થને દર્શાવાય m વડે હવે એની જેટલી પણ માહિતી છે એ માહિતી આપણે જો એકઠી કરી તો l બરાબર મને કેટલા મળેલા છે 500 પછી f બરાબર જોઈએ તો f બરાબર કેટલા છે 20 તે જ પ્રકારે cf બરાબર છે 36 + x હવે cf મને મળી ગયો છે હજી આપણે એમાં કેની જરૂર પડે તો h ની જરૂર પડે h કેવી રીતના શોધાય તો ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો કે 100 માંથી 0 બાદ કરશો એટલે કેટલા મળશે 100 એટલે h ની કિંમત પણ મને મળી ગઈ છે એટલે આની અંદર બધી કિંમતો મને મળી ગઈ છે હવે જે મધ્યસ્થનું સૂત્ર છે હું સૂત્ર અહીંયા લખું તો સૂત્ર શું છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf
ના છેદમાં f ગુણ્યા શું થશે h. હવે જો n ના છેદમાં 2 તો n બરાબર મને કેટલા આપેલા હતા 100 એટલે n ના છેદમાં 2 એટલે 100 ના અડધા કેટલા થશે 50 થશે બરાબર. n ના અડધા એટલે આવી રીતનું જો આપણે કરી n ના છેદમાં 2 એટલે શું થશે 100 ના છેદમાં 2 બરાબર કેટલા મળે છે 50 એટલે n/2 બરાબર કેટલા છે 50. હવે આ બધી જે કિંમતો મને મળેલી છે ને કિંમતો આપણે મૂકતા જઈએ તો m બરાબર મારી પાસે છે 525 એટલે ત્યાં મૂકીશું 525 બરાબર. l ની જગ્યાએ કિંમત હતી 500 એટલે ત્યાં મૂકી દઉં છું 500 પ્લસ n ના છેદમાં 2 બરાબર આપેલા છે 50 એટલે ત્યાં મૂકી દેશું 50. હવે માઈનસ મને શું આપેલું છે cf તો cf બરાબર શું હતા 36. જો આ જે પદ છે એને હંમેશા કૌંસની અંદર જ લખવામાં આવે છે ખાસ યાદ રાખજો નહીંતર તમે ભૂલ કરશો કેમ કે નિશાનીની ભૂલ થશે. હવે 36 x છે એને હું લખું છું કૌંસની અંદર 36 x ના છેદમાં f બરાબર મને કેટલા આપેલા છે 20 એટલે ત્યાં લખી નાખું 20 અને ગુણ્યા h બરાબર મારી પાસે કિંમત કેટલી હતી 100 હતી એટલે h ની જગ્યાએ મૂકી દઉં છું 100. હવે આ એક બિંદુ અને બિંદુ ઉડી ગયા. હવે જો બાકી સાદુરૂપ આપી તો આ જે 500 છે આ બાજુ પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ. હવે જો એનું સાદુરૂપ આપીએ એટલે કે આવું જોવા મળશે કે આ છે 525 માઈનસ કેટલા થઈ જશે 500 બરાબર અહીંયા આપેલા છે 50 અને આ માઈનસ ની નિશાની કૌંસમાં બે સાથે ગુણાશે એટલે બે પદ કેવા થઈ જશે માઈનસ. પેલા ઈ 36 સાથે ગુણાશે તો 36 પ્લસ હતા તો કેવા થઈ ગયા માઈનસ. એવી જ રીતનો x પ્લસ છે તો ત્યાં કેવા થઈ જશે માઈનસ. એના છેદમાં કેટલા આવશે 2 અને હજી ગુણાકારમાં કેટલા બાકી છે 10 કેમ કે એક બિંદુ ઉડી ગયું છે. હવે 525 માંથી જ્યારે 500 ને બાદ કરવામાં આવે ત્યારે મને કેટલા મળે છે 25 બરાબર 50 માંથી 36 જાય તો 50 માંથી 36 જાય તો કેટલા વધે તો 14 વધે એટલે અહીંયા શું આવશે મારી પાસે 14 - x ના છેદમાં 2 ગુણ્યા કેટલા છે 10. તો કે આ પ્રકારનું મને પદ જોવા મળે છે. હવે હું શું કરીશ તો જો 2 આ બાજુ છે ભાગાકારમાં ઓલી બાજુ જશે તો ગુણાકારમાં. એ જ પ્રકારે જે આ 10 છે ઈ આ બાજુ છે ગુણાકારમાં બરાબર ની ઓલી બાજુ જશે તો ભાગાકારમાં. એટલે કે આવું પદ જોવા મળશે કે જો આ 25 હતા 2 ભાગાકારમાં હતા તો આવ્યા ગુણાકારમાં. એવી રીતના 10 ગુણાકારમાં હતા તો એ કેવા આવ્યા ભાગાકારમાં. બરાબર શું છે 14 - x. તો 25 દુ કેટલા થાય 50 તો અહીં મને શું મળે છે 50 ના છેદમાં 10 બરાબર આવે છે 14 - x. હવે આ બિંદુ બિંદુ ઉડી ગયા એટલે શું આવશે 5 બરાબર 14 - x. હવે 14 આ બાજુ પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ. એટલે જો ત્યાં કિંમત મૂકી તો આવું થશે 5 - 14 બરાબર -x. હવે તમને ખબર છે કે મોટામાંથી નાનો બાદ કરીએ એટલે 14 માંથી 5 જાય તો વધે 9 અને આપણે મોટા પદની નિશાની એટલે શું આવશે -9 બરાબર -x. હવે આ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે એનો મતલબ એમ કે x બરાબર મને કેટલા મળે છે 9. એટલે જો x ની કિંમત એટલે એનો મતલબ કે અહીંયા શું આવશે x આવશે. હવે x ની કિંમત આપણે મળી ગઈ છે. x ની કિંમત શોધી લીધા પછી y ની કિંમત કેવી રીતે શોધવી એમાં ખાસ ધ્યાન આપજો. જો તમને એક નિયમ ખબર છે કે અહીંયા જેટલો CF છે CF નો જે છેલ્લો સરવાળો છે એ હંમેશા કેટલો થાય કે n જેટલો જ થાય. આ જે પદ આપ્યું છે એનો સરવાળો હંમેશા કેટલો થાય જેટલો n આપેલો હોય ને એટલો જ થાય. એ ફિક્સ જ છે. એટલે હું કે આ પ્રકારે આની અંદર કિંમત મૂકી શકું છું કે જો મને પેલું છેલ્લે જે પદ આપ્યું છે 76 + x + y બરાબર હું કેટલા લખી શકું છું 100 એટલે એને બરાબર હું લખીશ 100. હવે આની અંદર x ની કિંમત મને મળી ગઈ કેટલી હતી 9 તો x ની કિંમત એની અંદર મૂકી દઈએ તો શું આવશે 76 + 9 + y બરાબર કેટલા મળે છે 100. હવે 76 અને 9 કેટલા થાય તો થાય 85. તો 85 પ્લસ કેટલા થશે y બરાબર કેટલા હતા 100. હવે 85 બરાબર ને આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો માઈનસ એટલે કે y બરાબર મને આવું મળશે y બરાબર શું હતા આ બાજુ 100 તો હતા જ અને 85 આ બાજુ પ્લસ હતા બરાબર ને આ બાજુ આવે તો કેવા થઈ ગઈ છે માઈનસ. હવે તમને ખબર છે કે 100 માંથી જો આપણે 85 બાદ કરીએ તો કેટલા મળે છે
15 એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર જે મેં સોલ્યુશન કર્યું એમાં x ની કિંમત મને કેટલી મળી હતી 9 અને y ની કિંમત કેટલી મળે છે 15 એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે એટલે આ પ્રકારની જે માહિતી છે એ મને આપેલી છે અને એની આવૃત્તિ આપેલી છે એ હમણાં આપણે લખી લેશું અને ત્યારબાદ મને એમ કીધું છે કે પાંદડાઓનો મધ્યસ્થ લંબાઈ શોધવાની છે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ મારે શોધવાની છે સાથે મને નીચે સૂચના પણ આપેલી છે દર વખતે આવી સૂચના ન પણ આપેલી હોય તો પણ તમારે દાખલો કેવી રીતનો ગણવો એમાં ધ્યાન આપવું પહેલા તો સૂચના આપણે વાંચી લઈએ મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવી જરૂરી છે કારણ કે તેનું જે સૂત્ર છે એ સતત વર્ગો માટેનું છે જે મધ્યસ્થનું સૂત્ર છે એ સતત વર્ગ હોય તો જ કામ આવે છે એના માટેનું છે અસતત વર્ગ માટેનું નથી તો આપણે સૌપ્રથમ એને સતત વર્ગની અંદર ફેરવીશું તો સતત વર્ગની અંદર કેવી રીતનો ફેરવવું એની અંદર ખાસ ધ્યાન આપજો તો સતત વર્ગની અંદર ફેરવવા માટે તમારે શું કરવાનું છે અધર સીમા છે ને એમાંથી 0.5 માઈનસ કરવાના છે અને જે ઉર્ધ્વ સીમા છે એની અંદર 0.5 એડ કરવાના છે એટલે એનો મતલબ એવો થયો જે 18 હતા એની અંદરથી જો હું 0.5 માઈનસ કરી એટલે આ કેટલા થઈ જશે 117.5 અને આ જે 126 હતા એની અંદર 0.5 હું એડ કરે એટલે આ કંઈક આવું બનશે 126.5 હવે જો નોર્મલી અહીંયા જો 127 છે તો એની અંદરથી 0.5 બાદ કરશો એટલે કેટલા આવશે 126.5 અને જે 135 હતા એની અંદર એડ કરશો એટલે શું આવશે 135.5 એટલે એનો મતલબ એમ કે અહીંયા જે વર્ગ આવતો હશે એ જ અહીંયા આવશે અહીંયા જે આવતો હશે એ જ અહીંયા આવશે આવી જ રીતની વસ્તુ બનવાની છે 136 માં પણ એવું જ થશે એટલે અહીંયા છે એક પ્રકારે હું લખતો જાઉં તો 135.5 થી કેટલા આવશે તો 144.5 હવે અહીં કેટલા આવશે 144.5 થી 153.5 હવે અહીં કેટલા આવશે તો 153.5 થી 162.5 હવે અહીં આવશે 162.5 થી 171.5 અને અહીં આવશે 171.5 થી 180.5 તો કે આ પ્રકારના જે મને વર્ગો છે જે અસતત વર્ગ હતા એને જ્યારે મેં સતતની અંદર કન્વર્ટ કર્યું તો આ પ્રકારના મને વર્ગો મળે છે ત્યારબાદ જે તમને દાખલાની અંદર જે fi આપેલું છે એ fi આપણે અહીં લખી નાખીશું તો આવૃત્તિ કંઈક આ પ્રકારની આપેલી છે હવે તમને ખબર છે કે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો થાય જ્યારે આપણે મધ્યસ્થ શોધવું હોય ત્યારે શું શોધવાનું આવે સંચય આવૃત્તિ cf શોધવી પડે હવે સંચય આવૃત્તિ કેવી રીતના શોધીશું તો સંચય આવૃત્તિ શોધવા માટે પહેલું પદ હતું એને એમને એમ રાખીશું એટલે જો પહેલા પદને એમને એમ રાખીશું એટલે અહીં કેટલા આવશે 3 હવે 3 નો સરવાળો કેની સાથે કરવાનો છે 5 સાથે એટલે કે આ પ્રકારે સરવાળો કરવાનો એટલે 3 + 5 એટલે કેટલા આવે તો એની અંદર મને મળશે 8 હવે 8 નો સરવાળો કેની સાથે કરવાનો છે 9 સાથે તો 8 * 16 ને કેટલા થાય 17 17 પ્લસ કરવાના છે 12 તો 7 ને 2 કેટલા થશે 7 ને 8 ને 9 અને 1 ને 1 થઈ જશે 2 એટલે 29 હવે 29 પ્લસ કરવાના છે 5 એટલે આ બે નો જ્યારે સરવાળો કરે છે તો 29 અને 5 કેટલા થશે તો મને મળશે 34 હવે 34 + 4 એટલે કેટલા મળે છે 38 અને 38 + 2 એટલે કેટલા મળે છે 40 અને આ બધાનો સરવાળો એટલે કે જો તમે n કયો તો n બરાબર મને કેટલા મળે છે 40 તો કંઈક આ પ્રકારની વસ્તુ જોવા મળે છે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે fi નો સરવાળો એટલે n બરાબર જેટલા મળતા હશે cf બરાબર પણ એટલા જ મળશે જો એવું ન મળે તો એનો મતલબ એમ કે દાખલાની અંદર ગમે ત્યાં તમે ભૂલ કરેલી છે તો એટલી માહિતી મને મળી ગઈ હવે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે મધ્યસ્થ શોધતી વખતે હંમેશા આપણે સૌપ્રથમ સ્ટેપ કરવાનું થાય n ના છેદમાં 2 તો મારે શોધવાનું છે મધ્યસ્થ કે જેને આપણે m વડે દર્શાવી મધ્યસ્થ શોધવા માટે n ના છેદમાં 2 આપણે કરવું જ પડે n બરાબર હતા 40 તો 40 ભાગ્યા 2 બરાબર મને કેટલા મળે છે 20 હવે જો આ માહિતી મને મળી ગઈ છે એટલે કે 20 મને મળી ગયા છે હવે મારે શું કરવાનું તો જો આ 20 મળ્યા મારે cf ની અંદર જોવાનું છે કે 20 હોય તો 20 ને મારે જોવાનું છે અથવા જો 20 ન હોય તો 20 પછીનું જે તરત પદ આવે છે એના ઉપર આપણે ધ્યાન દેવાનું છે તો 20 પછી તરત પદ કયું આવે છે 29 એટલે 20 પછીનું પદ છે 29 એની અંદર એ જ લાઈન ની અંદર જે f માં આપેલું હોય
fi માં આપેલું હોય એને f કહેવાનો અને જે વર્ગ છે એની જે અધર સીમા છે એને આપણે કહી દઈશું l. હવે l ની અંદર હવે જો આ પદ તમને જે 29 મળ્યું તો એનાથી ઉપરનું પદ હશે એ તમારા માટે થઈ જશે cf. એટલે કે એટલી માહિતી છે એ મને આની અંદરથી મળે છે. હવે જો આનું સાદુરૂપ આપી તો આની અંદર જેટલી માહિતી આપી હું લખું છું. l બરાબર મને આપેલા છે 144.5, પછી f બરાબર કઈ તો મને આપેલા છે 12 અને cf બરાબર કેટલા આપેલા છે 17 તથા h બરાબર જોઈએ તો h બરાબર 26.5 માંથી 117.5 બાદ કરીએ તો જેટલો જવાબ મળે એ આપણા માટે થશે h. તો 126 માંથી 117 બાદ કરીએ તો કેટલા મળે તો મને અહીં મળશે 9. એટલે એનો મતલબ એમ કે h બરાબર મને કેટલા મળે છે 9. તો આ પ્રકારની દરેક માહિતી મને મળી ગઈ છે. હવે એટલું મળી ગયા બાદ આપણે જે મધ્યસ્થ શોધવાનો સૂત્ર છે એની અંદર કિંમત મૂકશું. તો સૂત્ર શું છે? સૂત્ર આવું છે m બરાબર l plus n ના છેદમાં 2 minus f ના છેદમાં f ગુણ્યા છે h. હવે જો આ દરેક ની અંદર જો કિંમત મૂકું તો l બરાબર મને કેટલા આપેલા છે 144.5 plus n ના છેદમાં 2 તો n ના છેદમાં 2 બરાબર કેટલા હતા 20 તો એની જગ્યાએ મૂકીશું 20 minus cf. cf બરાબર કેટલા આપેલા છે 17 એટલે એની જગ્યાએ હું કિંમત મૂકું છું 17 ના છેદમાં f. તો f બરાબર મને 12 આપેલા છે એટલે f ની જગ્યાએ મૂકીશ 12 ગુણ્યા h બરાબર કેટલા આપ્યા છે 9 એટલે ત્યાં મૂકી દઉં છું 9. હવે જો આનું સાદુરૂપ આપું તો સાદુરૂપમાં અહીંયા મને આપેલા છે 144.5 પ્લસ 20 માંથી 17 બાદ કરીએ. તમને ખબર છે જ્યારે 20 માંથી 17 બાદ કરશું ત્યારે કેટલા મળશે મને 3 ના છેદમાં કેટલા છે 12 ગુણ્યા કેટલા છે 9. તો એટલી વસ્તુ મને જોવા મળે છે. તો અહીં જ્યારે આપણે બાકીના પદોનો ગુણાકાર કરી નાખીએ હવે અહીં જો આપણે જોવા જઈએ તો તમને ખબર છે કે 3 તેરી થાય 9 અને 3 ચોક કેટલા થાય 12. હવે જો એનું સાદુરૂપ આપીએ તો અહીં મને 144.5 આપ્યા એમને પ્લસ 3 ગુણ્યા 3 એટલે 3 તેરી કેટલા થાય છે 9 એટલે જો એનું સાદુરૂપ આપીએ તો અહીંયા મને મળે છે 9 અને એના છેદમાં કેટલા છે 4. હવે જો આમાં એનો મતલબ એવો થયો કે 9 ને મારે 4 વડે ભાગવાના છે 9 છે ને 4 વડે ભાગીશ તો તમને ખબર છે કે 4 દુ કેટલા થશે 8 વધે કેટલા 1. હવે અહીંયા જો હું પોઈન્ટ મૂકું અને અહીં 0 મૂકું પાછા 4 દુ કેટલા થાય 8 અને વધશે કેટલા 2. હવે જો અહીં હું 0 મૂકું હવે તમને ખબર છે 4 50 કેટલા થશે 20 અને શેષ કેટલો મળશે 0. તો કે આ પ્રકારની વસ્તુ મને જોવા મળે છે જ્યારે 9 ને 4 વડે ભાગવામાં આવે એટલે કે અહીંયા જો પહેલા તો જેટલા હતા 144.5 પ્લસ 9 ને 4 વડે ભાગવામાં આવ્યા તો મને કેટલા મળ્યા 2.25. હવે એનો મતલબ એવો થયો કે 144.5 નો સરવાળો મારે કરવાનો છે 2.25 સાથે. તો હવે જો એનો આપણે સરવાળો કરશું તો કેવું પદ મળશે? તો જો સરવાળો કરવામાં ખાસ યાદ રાખવાનું છે 144.5 આપ્યા તો એને એમને એમ રાખું છું. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. આગળ 2 હતા એટલે 2 અને પાછળ મને આપેલા છે 25 એટલે ઉપર હું 0 મૂકી દઉં છું. આ બે નો મારે સરવાળો કરવાનો છે. અહીંયા સરવાળો કરીશ એટલે અહીંયા આવશે 5. હવે અહીંયા 5 અને 2 કેટલા થાય 7 એટલે અહીં આવશે 7. એ પોઈન્ટ હતો ત્યાં પોઈન્ટ. હવે 4 ને 2 કેટલા થશે 6 અને અહીં 4 અને કેટલા આપેલા છે 1. તો એનો મતલબ એમ કે આનો સરવાળો કરું ત્યારે મને m બરાબર એટલે કે મધ્યસ્થ બરાબર કેટલા મળે છે 146.75. અને જે આ માહિતી છે એ તમને મિલીમીટર ની અંદર આપેલી હતી અથવા તો તમને મીમી ની અંદર આપેલી હતી એટલે આ માપ કેમાં મળશે મીમી માં. એટલે એનો મતલબ એમ કે m બરાબર મને કેટલા મળે છે 146.75 મીમી. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે દર વખતે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.